ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે સંસદમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મોદી સરકારનું બીજું પૂર્ણ કદનું રેલ બજેટ રજૂ કર્યું છે। રેલવેમાં યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતા જેવી બાબતોને મહત્વ અપાયું છે, જ્યારે આ બજેટમાં કચ્છને મળ્યો ઠેંગો। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રજૂ કરેલ રેલવે બજેટમાં યાત્રીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા અને હાઈસ્પીડ ટ્રેનો પર મહત્વ આપવામાં આવ્યું છે। મહિલાઓ માટે 24 કલાક હેલ્પલાઇન શરૂ કરવાની વાત કરી છે। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનની પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। આ બજેટને કચ્છના પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવે તો કચ્છને આ રેલવે બજેટમાં કંઈ જ મળ્યું નથી। અગાઉ દિનેશ ત્રિવેદીએ કંડલા રેલવેમાં કોચ ફેક્ટરીની જાહેરાત કરી છે। અગાઉ દિનેશ ત્રિવેદીએ કંડલામાં રેલવે કોચ ફેક્ટરીની જાહેરાત કરી હતી। તે કોચ ફેક્ટરીનો આ બજેટમાં ઉલ્લેખ સુધા કરવામાં નથી આવ્યો। ઉદ્યોગ અને પ્રવાસનની દ્રષ્ટિએ સૌ કોઈને આશા હતી કે કચ્છને આ રેલવે બજેટથી કંઈ ફાયદો થશે, પરંતુ આ રેલવે બજેટ બાદ કચ્છને માત્ર ઠેંગો મળ્યો છે। તો આ બજેટમાં પ્રભુએ શું રાહત આપી છે તેના પર નજર કરીએ। પ્રભુની પ્રજાને રાહત, રેલ ભાડું રખાયું યથાવત, સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા વધારાશે, SMS સેવા શરૂ કરવામાં આવશે, વોટર વેન્ડિંગ મશીનો 2500 સ્ટેશનો લગાવાશે, ટ્રેનોમાં ડબ્બાની 24થી વધારીને સંખ્યા 26 કરવામાં આવી, PPP ભાગીદારી હેઠળ 400 સ્ટેશનોને ગ્રીન સ્ટેશન બનાવાશે, દીનદયાલ ઉપાધ્યાયના નામે પણ ખાસ ટ્રેનની શરૂઆત કરાશે, નવી બ્રોડગેજ લાઇનો સ્થપાશે, મિઝોરમ અને મણિપુર પર જલ્દી જ મોટી લાઇન જોડાશે, અગરતલા ત્રિપુરા સુધી બ્રોડગેજ લાઇન સ્થપાશે, માલગાડીઓ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલશે, 2020 સુધીમાં જ્યારે ટિકિટ જોઈએ ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા, 2020 સુધીમાં માનવ રહિત રેલવે ક્રોસિંગ, રેલવેના તમામ પદો પર ઓનલાઈન ભરતી કરાશે, મેક ઇન ઇન્ડિયાથી 40,000 કરોડનું રોકાણ થશે, દિવ્યાંગો માટે નવા કોચમાં માહિતી બ્રેલ લિપિથી અપાશે, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રેલવેના 2 એન્જિન, પ્રવાસી ડબ્બામાં સિનિયર સિટીઝન માટે 0% બેઠક અનામત રાખવામાં આવશે, મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર 182 સક્રિય કરાશે, ખાનગી ભાગીદારી થકી 400 સ્ટેશનો વિકાસ થશે, મહિલાઓની સુરક્ષા માટે 311 સ્ટેશનો પર CCTV કેમેરા મુકાશે, ચાલુ વર્ષે 100 સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા વધારાશે, વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલય સ્થપાશે। રેલ બજેટમાં લોકોને કોઈ પણ સુવિધામાં વધારો કરવાની કોઈ પણ જાહેરાત કરવામાં આવેલ નથી। આમ જુઓ તો નિરાશાજનક છે ને જિલ્લા ચાલુ જેને કહીએ કે બજેટ બહાર પાડવા પૂરતું પાડ્યું હોય એવું આમાં આભાસ થાય છે। કોઈ એવી જાહેરાત નથી જેનાથી લોકો હરખાય। આમાં એક જ વસ્તુ સારી કરી છે એમણે, જે બાયો ટોયલેટ, જે 17,000 બાયો ટોયલેટ જે સફાઈ માટે બહુ જરૂરી હતું, એ ટોયલેટની સ્થિતિ સુધરી જશે અને 475 સ્ટેશન ઉપર 17,000 બાયો ટોયલેટ જે એમણે જે જાહેરાત કરી છે, પ્લસમાં 50% સિનિયર સિટીઝન માટે લોઅર બર્થનો કોટા રાખવાની જાહેરાત કરી છે, અને વુમન હેલ્પલાઇન માટે જે 24/7 જે જાહેરાત કરી છે, અને વાઈફાઈ સુવિધાઓ અને અનેક ઇલેક્ટ્રિસિટીનો જે એન્જિનનો અત્યારે આપણે જે ડીઝલથી એન્જિન ચાલે છે જે એ બધા ઇલેક્ટ્રિસિટી કરવાની જે જાહેરાત છે એ સરાહનીય છે, એ આવકારદાયક છે। તો પ્રશ્ન છે અત્યારે જમીનનો, 300 એકરની એમને જરૂરિયાત છે કોચ ફેક્ટરી માટે, જે કંડલા પોર્ટ હસ્તકની તુણા બંદરે જે છે એ લાસ્ટ જ્યારે દિનેશભાઈ આવ્યા હતા બધા સાંસદો સાથે, બધા આખો વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સાથે જે મુલાકાત લઈ અને વિચાર વિમર્શ કર્યું હતું કંડલા પોર્ટના ટ્રસ્ટીઓ સાથે, અને જે પણ કર્યું છે એમનો રિપોર્ટ એમણે સોંપ્યું જ છે, ત્યાં રેલવે મંત્રાલયને સોંપ્યું છે, આપણા પ્રધાનમંત્રીને સોંપ્યું છે। તો એ હિસાબે શું ડેવલપ છે એ કાંઈ આમાં જણાવવામાં નથી આવ્યું, ભલે પણ એ પાઇપલાઇનમાં છે એવું મને લાગી રહ્યું છે। કેટલા લોકોને રોજગારી મળી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય? મારા હિસાબે અહીંયા ઓછામાં ઓછા 25,000 થી 30,000 લોકોને રોજગારી મળી શકે કોચ ફેક્ટરી ઊભી થાય તો। श्री परशुराम कथा श्री पंचदेव धाम नंदी आश्रम गौशाला समिति एवं सनातन धर्म प्रेमी भाविकगण आयोजित श्री परशुराम भगवान गुणानुवाद 5 दिवसीय कथा ज्ञान यज्ञનું આયોજન તારીખ 6/6/2016 થી તારીખ 10/6/2016 કરેલ છે।
કથાના વક્તા શ્રી શાસ્ત્રી ભીમસેન એલ જોશી કથાનું સંગીત શૈલીમાં રસપાન કરાવશે. દરેક સમાજના ધર્મપ્રેમીને પધારવા તેમજ દરેક સમાજનું યોગદાન સ્વીકારવામાં આવશે. સ્થળ પંચદેવ ધામ મંદિર, વેલજી ગજર સર્કલ, અંજાર. નટુભાઈ હરિલાલ ગામોટ 9825092414. મનોહરભાઈ જોશી 9825187209. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક રાણમલભાઈ જીણાભાઈ મહેશ્વરી, સરપંચ શ્રી સુવઈ. કચ્છની દરિયાઈ સીમા પરથી ઝડપાતી બિનવારસુ બોટના પગલે મરીન સુરક્ષામાં વધારો કરાયો છે, તો અત્યાધુનિક સાધનો વડે મરીન પોલીસ અને મરીન કમાન્ડો દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. હરામી નાળા અને કોટેશ્વર નજીકથી અવારનવાર ઝડપાતી પાકિસ્તાની બિનવારસુ બોટને પગલે સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અત્યાધુનિક બોટ અને યંત્રો વડે મરીન સુરક્ષા કરવામાં આવી રહી છે, તો કોઈપણ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. દરિયામાં માછીમારી કરતા માછીમારો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ જણાતી બોટની ચેકિંગનો દોર શરૂ કરી દેવાયો છે. જખૌ માંડવી મરીન પોલીસ 30 નોટિકલ માઇલ સુધી બોટમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જળસીમા પરથી છેલ્લા 7 માસમાં 9 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, જેના પગલે બોર્ડર રેન્જ આઈજીએ મરીન સુરક્ષા વધુ સઘન બનાવી છે. તેમજ નવા અને આધુનિક સાધનોથી પેટ્રોલિંગમાં પણ સરળતા થઈ રહી હોવાનું બોર્ડર રેન્જ આઈજી એકે જાડેજાએ જણાવ્યું છે. ગુજરાતના કોસ્ટલ એટલે કે જે દરિયાકાંઠો છે એની અંદર સલામતી જાપ્તો જાળવવા માટે ગેરકાયદેસર ઘૂસણખોરી ના થાય, કોઈ ગુનાહિત તત્વો ભારતની ધરતી પર આવી ન જાય, એના માટે કેન્દ્ર સરકારની સૂચના તળે ગુજરાત સરકારે કોસ્ટલ પેટ્રોલની સ્કીમ અમલમાં મૂકેલ છે, જેની અંદર હાલમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે ફેઝ 1 અને ફેઝ 2માં બોટો આપેલ છે. કચ્છની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કંડલા મરીન, મુન્દ્રા મરીન, માંડવી મરીન અને જખૌ મરીન, આ 4 મરીન પોલીસ સ્ટેશનો છે, જેની અંદર સ્ટાફ કાર્યરત કરેલ છે. સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓના ઇન્ચાર્જ હોય છે અને એ લોકોને જે ફાળવેલી બોટો છે એ બોટની અંદર એ લોકો નેવીના એક અધિકારી, કોસ્ટગાર્ડના અધિકારી અને પોલીસના જરૂરી કર્મચારીઓ સાથે નક્કી કરેલો જે દરિયાકાંઠો જે દરેક પોલીસ સ્ટેશનનો જ્યુરિડિક્શનનો જે છે, એટલે કે દાખલા તરીકે લેન્ડથી જમીનથી 12 નોટિકલ માઇલ દરિયાઈ નોટિકલ માઇલ એટલે 1 માઇલ બરાબર 3 કિલોમીટર, એટલે 36 કિલોમીટરની જે પેરીફરી છે એની અંદર સઘન પેટ્રોલિંગના કલાકો દરમિયાન કરવામાં આવે છે. અને એ દરમિયાનમાં જે અજાણ્યા લેન્ડિંગ પોઈન્ટો છે જેની અંદર ગેરકાયદેસર ઘૂસણખોરી થઈ શકે, કોઈ કોન્ટ્રાબેન્ડ ગુડ્સ હોય એ ઉતારી શકે, મૂકી શકે, જઈ શકે, શેલ્ટર લઈ શકે, એ ન થાય એના માટે ચાંપતી દેખરેખ આ પેટ્રોલિંગ દ્વારા રાખવામાં આવે છે. એનીટાઈમ ફિટનેસ. શું આપ આપના શરીરને વધુ સુંદર અને સુડોલ બનાવવા માંગો છો? શું આપ વધુ આકર્ષક દેખાવા માંગો છો? તો વર્લ્ડની લાર્જેસ્ટ જીમ ચેઇન અને વર્લ્ડ વાઇડ 3000+ ક્લબ્સ ધરાવતી એકમાત્ર જીમ એટલે એનીટાઈમ ફિટનેસ જીમ. એનીટાઈમ ફિટનેસ જીમમાં જોડાઓ. ક્વોલિફાઈડ ટીચર, સામાન્ય મેમ્બરશિપ, પર્સનલ ટ્રેનર્સ, જીમના આધુનિક સાધનો તેમજ એકદમ ફ્રેન્ડલી વાતાવરણમાં કસરત કરો. આ જીમ 19/7 ચાલુ હોય છે અને અહીંના જીમ મેમ્બર અમારી 3000 જીમમાં વર્કઆઉટ કરી શકે છે. વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો. V9 ફિટનેસ, રેસન આર્કેડ, ઓફિસ નંબર 201, પ્લોટ નંબર 139, સેક્ટર 8, ગાંધીધામ. મેગલ શાહ 8899999972 99797 96464 02836 238972. ધણી માતંગ દેવાય નમઃ. ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક નરેશભાઈ મહેશ્વરી, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ ભુજ.
ભુજના પદ્ધર નજીક આવેલ બીકેટી કંપની દ્વારા પદ્ધરથી વડવાળા જતા કંડેરાઈથી મમુઆરા જતા જૂના રાજમાર્ગને બંધ કરી દેતા પદ્ધર ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માર્ગ ખુલ્લો કરાવવા માંગ કરી. પદ્ધરથી વડવાળા અને કંડેરાઈથી મમુઆરા જતો માર્ગ બીકેટી કંપની દ્વારા બંધ કરી દેવાયો છે. આ અંગે ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેરને પણ લેખિતમાં જાણ કરી હતી અને રસ્તો ખુલ્લો કરવા કંપનીને આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં આજ દિન સુધી ખુલ્લો ન થતા આજે પદ્ધરના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જૂના રાજમાર્ગને ખોલવા અપીલ કરી છે. કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવાનું કારણ એ કે અમારા ગામે બીકેટી કંપની દ્વારા એક મોટો રસ્તાનો પ્રશ્ન હતો. ગામ લોકો તાજા ભેગા થયા, અવારનવાર રજૂઆત કરી અને રાજમાર્ગ પદ્ધરથી વડવારા અને કંડરાઈથી મમવારા આ રાજમાર્ગની અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી. પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી. હવે એ રસ્તા બંધ કરી અને કંપનીએ બાંધકામ કરેલ છે અને એ રસ્તા ખોલા થાય એના માટે આજે બધા આવેદનપત્ર દેવામાં આવ્યા છે. મારા ભેગા તાલુકા પંચાયત સભ્ય રાજેશભાઈ, ભરતભાઈ, અમારા ઉપસરપંચ, આખી બોડી, ગામના માજી ઉપસરપંચ, ગામના અન્ય આગેવાનો અને અવારનવાર રજૂઆત કરતાં હજી કોઈ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ અને કાંઈ રસ્તો નીકળે. સર્વોદય એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સર્વોદય એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાંથી બ્રાન્ડેડ કંપની જેવી કે સેમસંગ, હાયર, વિડીયોકોન, એલજી, સોની, ગોદરેજ, મિત્સુબી, વોલ્ટાસ, પેનાસોનિક, સેન્સુઈ, ઓનિડા, બ્લુ સ્ટાર, એલોયડ, ડાઇકિનની બધી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મળી શકશે. આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સંપર્ક સર્વોદય એન્ટરપ્રાઇઝ, ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ શોપ, વોર્ડ નંબર 612/12C, લીલાશાહ સર્કલ, ગાંધીધામ. કોન્ટેક્ટ 02836230779, નકુલભાઈ 9712935282. ભુજમાં સ્વાગત સમિતિની બેઠક ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થવા પામી હતી. દર માસે યોજાતી સ્વાગત સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા. આ બેઠકમાં અરજદારોના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ શાખાઓના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ધણી માતંગ દેવાય નમઃ, ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક આતુભાઈ થાવરભાઈ મહેશ્વરી, રતડિયા સરપંચ. ધણી માતંગ દેવાય નમઃ, ધર્માચાર કરમ કે ઉજાગર. શ્રી મામય મહેશ્વરી સમાજ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તમામ મહેશ્વરી સમાજ તેમજ સર્વે કચ્છી માળુને હાર્દિક શુભકામના. શુભેચ્છક મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ, મુન્દ્રા 1 તાલુકા પંચાયત સદસ્યશ્રી. કિડાણા ગામના સોસાયટી વિસ્તારમાં પૂજ્ય ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરાયું. કિડાણા ગામના સોસાયટી વિસ્તારમાં પૂજ્ય ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગામના તેમજ સોસાયટીના વિસ્તારમાંથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી આંબેડકર સોસાયટીમાંથી પ્રારંભ થઈ હતી. શ્રી તેજપાલ મતિયાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી, જેમાં સોસાયટીના તમામ મહેશ્વરી સંપ્રદાયના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. ત્યારબાદ મહેશ્વરી સમાજના ધર્મગુરુએ આરસી વચન આપ્યા હતા. સ્ટોરી બાય કેજી મહેશ્વરી, સલીમ ચાવડા. આજે ધણી માતંગ જન્મ જયંતિ નિમિત્તે સર્વ સમાજ, સર્વ ભારતીય નિવાસી એને શુભકામના છે અને આજે અમારી ધણી માતંગ જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. તો આજે જે પણ પરાક્રમ પ્રમાણે જે વર્ષે અમે હર કેટલા વર્ષોથી લગભગ જેમ સમજ લો કે ગાંધીધામ નિવાસી આ 100 વર્ષથી પ્રક્રિયા ચાલુ છે સમાજની ઉજવણીની. ધણી માતંગ જન્મ જયંતિની ઉજવણી કરે છે અને અમે આ સાથે સર્વ સમાજ આમાં જોડાય છે અને એકદમ અમારે જોશથી અને અમારા ઉત્સાહથી આ જન્મ જયંતિ અમે ઉજવીએ છીએ.
તારીખ 26/2/2016 શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છા દીપકભાઈ બડગાત, ખીમજીભાઈ મહેશ્વરી, આશાપુરા ન્યૂઝ, ગાંધીધામ. અંતરજાળ ગામે રાધાકૃષ્ણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થયું. આ પ્રસંગે બાઇક રેલી યોજાઈ હતી, જે ગાંધીધામ અને આદિપુર સુધી ફરી વળી હતી. આ કાર્યક્રમમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. ભાવિકોએ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. એ વિષ્ણુ મહાયજ્ઞ 21 કુંડના રાખવામાં આવ્યા છે. આપનું રાધાકૃષ્ણ ભગવાનના 25 વર્ષ પૂર્ણ થયા. એ નિમિત્તે રજત મહોત્સવના ઉપલક્ષમાં વિષ્ણુ મહાયજ્ઞ एवं विशाल संत सम्मेलन और विशाल भक्तों ने भोजन प्रसाद ની વ્યવસ્થા 2 લાખથી પણ વધારે માણસોની ભગવત પ્રસાદને લેવાની વ્યવસ્થા રાખવામાં આવ્યા છે. આ યજ્ઞથી આખા વિશ્વમાં સુખ શાંતિ, ખાસ કરીને કચ્છમાં સુખ શાંતિ થાય એવી આશાથી અમે બધા આ પ્રસંગ કરીએ છીએ. આ એવી આશા ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે આ યજ્ઞથી અંતરજામ ગામના, આપનું કચ્છ વિસ્તારની, ગુજરાત વિસ્તારની, ભારત સમાજની, આખેલ બ્રહ્માંડને ખૂબ શાંતિ મળે, કોઈ પણ પ્રકારને આ દૈહિક દૈવિક ભૌતિક તાપથી એને રાહત મળે એવી આશાથી અમે વિષ્ણુ મહાયજ્ઞ કરીએ છીએ. રજત મહોત્સવ અને વિષ્ણુ યજ્ઞ નિમિત્તે સંત સંમેલન રાખવામાં આવેલ છે. 28/2 4 વાગે અંતરજાળથી ગાંધીધામથી આદિપુર 4000 બાઇક રેલી હિન્દુ સેનાના નેજા હેઠળ ધર્મસભાનું આયોજન કરશું. આદિપુર ગાંધીધામની અંદર સર્વે કચ્છના યુવાન મિત્રોને જોડાવા ખાસ નમ્ર વિનંતી. 29/2 શોભાયાત્રા આંતરજાળથી આદિપુર કાઢવામાં આવશે. આની અંદર જે પણ જૂની ઝાંખીઓ મળશે ગ્રામ્ય વિસ્તારની, જેમ કે બળદ, ઊંટ, ઘોડા, હાથી વગેરે વગેરે આપણી જે જૂની ઝાંખીઓ રાખવામાં આવશે તેનો પણ લાભ લેવા સર્વેને નમ્ર વિનંતી. અને 1 તારીખના આપણી યજ્ઞ ચાલુ થશે. 1 માર્ચ, 2 માર્ચ અને 3 માર્ચ આ 3 દિવસની અંદર અંદાજે ભારતભરમાંથી 2000 મહાત્માઓ આવશે. અને 3 તારીખના દ્વારકા શક્તિપીઠ શંકરાચાર્યજી પધારવાના છે. તો આ યજ્ઞમાં સર્વેને લાભ લેવા અંતરજાળ ગામ વતીથી ભાવભર્યું આમંત્રણ છે. આ યજ્ઞમાં અવશ્ય પધારજો એવી અંતરજાળ ગામવાસીઓની નમ્ર વિનંતી. સ્નેહ નિમંત્રણ રજત મહોત્સવ શ્રી વિષ્ણુ મહાયજ્ઞ વિશાળ સંત સંમેલન તારીખ 1-2-3 માર્ચ 2016. આયોજક નિમંત્રક શ્રી 108 શ્રી મહંત શ્રી રામકરણ દાસજી બાપુ, શ્રી અંતરજાળ સમસ્ત ગામ. નિર્દેશક શ્રી 1008 શ્રી મહંત શ્રી રામદયાલ દાસ બાપુજી. વ્યવસ્થાપક પરમ પૂજ્ય શ્રી સંત શ્રી રામરૂપ દાસજી, શ્રી અંતરજાળ સમસ્ત ગામના જય સિંહરામ. મુખ્ય યજમાન શ્રી જયસંગભાઈ સદાભાઈ જરુ આહેર, શ્રીમતી ધનુબેન જયસંગભાઈ જરુ આહેર. કાર્યક્રમની રૂપરેખા તારીખ 29/2/2016 સંતવાણી રાત્રે 9:30 કલાકે શ્રી દેવરાજભાઈ ગઢવી સાહિત્યકાર, શ્રી પોપટભાઈ માલધારી સાહિત્યકાર. તારીખ 1-3/2016 નેત્ર નિદાન કેમ્પ સવારે 9 કલાકથી. તારીખ 2-3/2016 સંતવાણી રાત્રે 9:30 કલાકે શ્રી નિરંજનભાઈ પંડ્યા ભજનિક, શ્રી જગમાલભાઈ બારોટ ભજનિક, શ્રી જીતુગીરી બાપુ ભજનિક, હાસિયા ઉસ્તાદ તબલાવાદક, ચંદુભાઈ ડાબી બેન્જો વાદક. દર્શનાભિલાષી શુભારંભ મહાવદ છઠ સોમવાર તારીખ 29/2/2016 સવારના 8 થી 12 નગરયાત્રા મહાપ્રસાદ સાંજના 4 થી 6 હેમાદ્રી પ્રાયશ્ચિત 10 વિધિ સ્નાન પ્રાયશ્ચિત હોમ. દરરોજ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. ધણી માતંગ દેવની જન્મ જયંતિ પ્રસંગે કચ્છમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સાંજે ભુજમાં મહેશ્વરી સમાજના લોકોએ વિશાળ શોભાયાત્રા યોજી ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ભુજના રાવલવાડી વિસ્તાર અને ભીડ નાકાથી 2 વિશાળ શોભાયાત્રાઓ નીકળી હતી, જે મહાદેવ નાકે પહોંચી હતી અને ત્યાં ધણી માતંગ દેવની પૂજા અર્ચના કરવામાં આવી. આ શોભાયાત્રામાં ભુજ સહિત આજુબાજુના ગામોના મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવ નાકેથી ફરી આ શોભાયાત્રા ભીડ નાકે જવા રવાના થઈ હતી અને ત્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
દર્શક મિત્રો, અમારા નવા પ્રયાસ એવા પંચલાઇન માટે જો આપની પાસે કોઈ પણ જાતના સંદેશાત્મક મેસેજીસ હોય તો અમારા નંબર 9725206123 પર વોટ્સએપ કરી શકો છો. તો જોઈએ આજની પંચલાઇન. જરાક કાણું શું પડ્યું, ખિસ્સામાં સિક્કાથી વધારે તો સંબંધો સરકી પડ્યા. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ શહેરની પોસ્ટ ઓફિસ રોડ પર અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને 8 શખ્સોએ 3ને માર મારી યુવાનનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે હરકતમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર ઈશાંત ભીખાભાઈ ચાવડા રહેવાસી આદિપુર સાથે અગાઉ યશપાલ રાણા નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. તેનું મનદુખ રાખી આજે આરોપી યશપાલ રાણા, રમેશભાઈ મેઘજી મ્યાત્રા, રાહુલ શંભુ અગરિયા, અજયસિંહ જાડેજા, સત્યજીત ઉર્ફે સતુ જાડેજા, દેવજી આહિર, ઉત્તમ શંભુ હુંબલ અને તેની સાથેના એક અજાણા શખ્સે આવીને સાંજના 4 વાગ્યાના અરસામાં ઈશાંત ભીખાભાઈ ચાવડા અને તેના ભાઈ અને એક સાહેદ ઉપર હુમલો કરી માર મારીને સાહેદ સુરેશનું કારમાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. આ બનાવના પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મારા માથે પેલા રમેશ મેઘજી મ્યાત્રાએ પાઇપથી હુમલો કર્યો અને પછી સત્યજીતસિંહ જાડેજા એણે હુમલો કર્યો અને હું સુરેશને છોડાવવા ગયો ત્યારે એ લોકો સુરેશને ટેરેનોમાં નાખી ને ભાગી ગયા. તમે રિપોર્ટ કરાવી છે? ક્યાં કરાવી છે? અમે गांधीधाम बी डिवीजन पुलिस स्टेशन में फरियाद करावी नाखी. मैं मैडम मेरे दोस्त के साथ जा रहा था. क्या नाम था आपके? मेरे दोस्त का नाम राजेश और निशु. उसके साथ जा रहा था तो अचानक से 10-15 लोग आए, 2-3 फोर व्हील लेके, और मेरे को डायरेक्ट उतर के मारामारी चालू कर दी. मैं उनमें से 2-3 जनों को जानता हूँ. जो मेरे एक का नाम था राहुल करके है, राहुल आगरिया अंतरजाल में रहता है. दूसरा संजय करके है और तीसरा एक सत्तू जाडेजा करके लड़का है. ये तीनों डायरेक्ट आके और डायरेक्ट दूसरे 10-15 जने आके मेरे ऊपर डायरेक्ट लकड़ी, तलवार बलवार ऐसे सब हथियार थे. क्यों मारने लगे आपको? मेरे को मालूम नहीं है. कुछ 1-2 दिन पहले थोड़ी बातचीत हो गई थी, उसके लिए थोड़ी कोई मगजमारी हो गई थी. मेरे को उसका कुछ नॉलेज नहीं है, तो उसके लिए वो मेरे को डायरेक्ट उतर के मारने लगे और फिर उधर से मेरे को मारे. इधर भी आए, इधर मेरे को टांका है, ये सब जगह पे. फिर मेरे को गाड़ी में डाल के मेरे को फिर चक्कर आ गए. गाड़ी में डाल के मेरे को लेके गए कहीं पे और मेरे को बोला अगर तू FIR कंप्लेन करेगा तो हम तेरे को जान से मार देंगे. આદિપુરના સંતોષી માતા 4 રસ્તા પરથી એક ગૌવંશ વાછડીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરવાની આશંકાથી પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સંતોષીમાના 4 રસ્તા પાસેથી આજે 3:30 વાગ્યાના અરસામાં એક વાછરડીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગૌવંશની હત્યાની આશંકા હોવાથી પોલીસે ગાંધીધામ FSLની મદદથી તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવાનો ભરોસો પોલીસે આપ્યો હતો. આજે જે ગૌહત્યા થયેલ છે આપણે આદિપુર શહેર સંતોષીમા મંદિર વિસ્તારમાં, અમે 3 વાગ્યાના દરમિયાન ત્યાં અમને ફોન આવ્યો અને અમે જોયું, તપાસ કરી ને ગાય માતાનું અમે જોયું. આના વિશે પ્રશાસન કાંઈ પણ કાયદો લે. હિન્દુ ધર્મ માટે ને હિન્દુઓ માટે બહુ દુઃખદ ઘટના કહેવાય. એમ આવું ઘટનાઓ ન થવી જોઈએ. આના પ્રત્યે કાંઈ પણ આપણો કાયદો કડક પગલાં લે. બસ અમારે એ જ છે વિનંતી. જય શ્રી રામ. સંતોષીમાના મંદિરની બાજુમાં એકદમ દિવાલની અડોઅડ આ ગાયને કતલ કરીને રાખી ગયેલ છે. હિન્દુ સમાજ માટે બહુ જ આ દુઃખદ ઘટના છે. આના સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. જય શ્રી રામ. અને આના માટે અમે આદિપુર પોલીસ સ્ટેશનમાં FIR પણ કરાવેલ છે, જે ત્યારે PSI સાહેબ તરત જ 5 મિનિટની અંદર જ આવી ગયેલ હતા. ખરેખર વાછરડું મરેલું મળી આવેલું છે. એમાં જેના અવયવોમાં એનું આંખ, કાન, નાક, મોઢું, મતલબ આખું મોઢું એનું સહી સલામત છે. 4 પગ દેખાય છે અને જે પેટનો ભાગ છે જે એ ભાગ હવે તપાસ દરમિયાન FSLની તપાસ દરમિયાન કે ખરેખર એને કાઢી લેવામાં આવ્યો છે કે પછી કોઈ કૂતરાઓએ એ ખાઈ ગયા છે. એમ આ તપાસ દરમિયાન અમે એની સામે જે દુકાનધારકો છે એ લોકોની પૂછપરછ કરેલી, તો એવું અમને જણાવ્યું છે કે સર અમે સવારે જ્યારે અમારી દુકાન ખોલી એ વખતે આ વાછરડું મરી ગયેલી હાલતમાં અમારી દુકાન પાસે પડ્યું હતું, પણ એને કૂતરા ઢસડતા મંદિરની દિવાલ તરફ લઈ ગયા છે.
તો ખરેખર શું બનાવ બન્યો છે તે અંગે આગળની કાર્યવાહી માટે અમે FSLનો સહારો લઈ અને આગળ કાર્યવાહી કરવા માટે નોંધ રાખેલ છે. બાઇક ચોરી કેસમાં એક શખ્સની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. એલસીબીની ટીમે માંડવીની પોસ્ટ ઓફિસ પાસે વાહન ચેકિંગ કરતા 2 શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમાં નૂર મોહમ્મદ હારૂન ચૌહાણ રહેવાસી મોટા સલાયા અને મોહમ્મદ રિયાઝ કાસમ ચૌહાણ પાસે બાઇક અંગેના કોઈપણ જાતના આધાર પુરાવા મળ્યા ન હતા. 1 મહિના પૂર્વે આ ઇસમોએ માંડવી બીચ પર બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આ ઇસમોનો કબજો માંડવી પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એલસીબીનો સ્ટાફ જોડાયો હતો. ગત મંગળવારે હરામી નાળા વિસ્તારમાંથી ઝડપાયેલ પાકિસ્તાની માછીમારની બોટની તપાસ દયાપર પોલીસને સોંપાઈ ગઈ છે. બોટમાંથી મળી આવેલ દેશી બંદૂક અને કાર્ટીસને FSL માટે મોકલવામાં આવ્યા છે. હરામી નાળા પાસેથી ઝડપાયેલ પાકિસ્તાની બિનવારસુ બોટમાંથી 2 મોબાઈલ, કાર્ટીસ, સિમ કાર્ડ અને 1 દેશી બંદૂક મળી આવી હતી. BSFની પ્રાથમિક તપાસ બાદ દયાપર પોલીસ મથકે પાકિસ્તાની અજાણા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બોટ અંગે દયાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવલ રાજગોરમાં આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. રાપર તાલુકાના નંદાસરમાં ઉછીના રૂપિયા માંગીને યુવાન પર ધારિયાથી હુમલો કરાયો હતો. તો બીજા બનાવમાં આદિપુર ગાંધી સમાધિ પાસે ઓવરટેક બાબતે કિશોરને લોખંડનો પંચ મારીને ઈજા પહોંચાડવામાં આવી હતી. રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નંદાસરમાં રહેતા હમીરજી ભુરાજી ભીમજી સમા ઉંમર વર્ષ 29 પાસે પ્રાગજી ખાનજી કેણજી સમાએ ઉછીના રૂપિયા માંગીને ધારિયાથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની ગાંધી સમાધિ પાસે બાઇક ઓવરટેક કરવા બાબતે યશવર્ધનસિંહ યોગેન્દ્રસિંહ રાગા ઉંમર વર્ષ 16 પર નિશાન આહિર, રાજા આહિર અને સુરેશ કરસન ચાવડાએ લોખંડનો પંચ મારીને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પ્રવીણસિંહ પલાસે હાથ ધરી છે. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409, પ્રશાંતભાઈ જૈન 9998807054. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.